ચોકડી ફૂલ થઈ ગઈ છે અને અંદર પાણી જવાનું બંધ કરવું પડશે અને સામના ભાગેમાં પાણી નીકળી જશે અને મગફળીને નુકસાન થાય એવું લાગે એટલે આપણે પાણી બંધ કરી નાખીએ। જો અંદર પાણી જવાનું ચાલુ જ છે ને મિત્રો વરસાદ સારો થઈ ગયો હોય ભગવાનની કૃપાથી આજ ખેતલાવડી પણ ભરાઈ ગઈ છે। પહેલા વરસાદમાં પણ ભરાઈ ગઈ હતી અને વચ્ચે વરસાદના 10 થી 15 દિવસ ખેંચ્યો એટલે પછી ચોકડી પણ 15 ફૂટ એવી ખાલી થઈ ગઈ હતી, 10 ફૂટ। એટલે પાછી ભગવાનની કૃપાથી આ ખેતલાવડી પાછી ચોકડી ભરાઈ ગઈ છે અને મારી નમ્ર વિનંતી એ ખેડૂતોને કે જ્યાદામાં જ્યાદા જેટલી બને એટલી ખેતલાવડી પોતપોતાના ખેતરમાં બનાવે અને પાણીનો સંગ્રહ કરે તો આવનાર પેઢી માટે પણ પાણીની બચત થશે અને તમે જે મન ફાવે તેવી તમે ખેતી પણ લઈ શકશો। અને મારા આ બોરમાં 10 થી 12 ફુવારાનું પાણી છે એ પાણી મારે આ જો અંદર કનેક્શન મૂકેલું જ છે, અંદર પાણી ખેતલાવડીમાં જાય છે અને અંદરથી જ્યારે ખેતરમાં પાણીની જરૂર પડે એટલે હું આ ખેતલાવડીમાંથી પાણી બહાર કાઢી અને 3 HP મોટર મૂકેલી છે। 3 HP મોટરથી લગભગ 20 થી 25 ફુવારા પાણી બહાર હું પિયતમાં ચાલુ કરાવું, બરાબર। એટલે મારો કહેવાનો એક જ અર્થ થાય છે કે જેમ બને જેમ તમારી પાસે 10 થી 12 વીઘા 15 વીઘા જમીન હોય તો તમે ખેતલાવડી બનાવતા ચૂકશો નહીં। સરકાર લગભગ 90% મેળિયા આપશે જ, પણ જો કદાચ ના આપે તો તમે ઘરના પૈસે પણ લાવી અને ખેતલાવડી બનાવો એ મારી નમ્ર વિનંતી છે। તમે મન ફાવે તેમ હવે ખર્ચા વધી ગયા છે, શિયાળુ સિઝનમાં પણ તમે આ ખેતલાવડી મારે 120 બાય 120 છે, આ 120 બાય 120 ખેતલાવડીમાં મને જો મારે એક બોરમાં એક ટીપું પણ પાણી ન હોય તો મને વિશ્વાસ છે કે લગભગ 7 થી 8 વીઘા તમાકુ ખેતી કે રાયડો કે કોઈ પણ 10 વીઘાની ખેતી હું કરી શકું। હવે આપણે રાયડામાં તો આપણે જાણીએ છીએ કે 4 થી 5 પિયત આપો એટલે રાયડો પાકી જાય। એટલે નમ્ર વિનંતી કે તમે જેમ બને જેમ ખેતલાવડી બનાવો અને ભગવાનની કૃપા તો છે જ, હવે વરસાદ તો થાય જ છે એટલે ખેતલાવડી પણ તમારી ભરાઈ જશે અને ખેતીમાં પણ લાભ થશે। ધન્યવાદ, જય માતાજી।